મિત્રો આજે પ્રકરણ 2 બહુપદીમાં આપણે શીખીશું કે કોઈ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય તો તે પરથી તે દ્વિઘાત બહુપદી કઈ રીતે મેળવવી। તો આપણે લઈએ છીએ ઉદાહરણ 4 જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો। ધારો કે p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો આલ્ફા અને બીટા છે। હવે રકમમાં આપણને આ બે શૂન્યોનો સરવાળો આપેલો છે એટલે કે આપણને આલ્ફા પ્લસ બીટા આપેલા છે। આપણે રકમ પરથી તે મેળવીએ તો સરવાળો આપણને આપ્યો છે -3। સરવાળો પહેલા છે તો પહેલી સંખ્યા સરવાળા તરીકે લેવાની, તો આપણને મળશે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -3। હવે બે શૂન્યોના સરવાળાનું સૂત્ર આપણને ખબર છે -b ના છેદમાં a। -3 ના છેદમાં કંઈ જ નથી તો આપણે તેના છેદમાં 1 લખી શકીએ કારણ કે કોઈ સંખ્યાને 1 વડે ભાગતા તેની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી। તો હવે અંશને અંશ સાથે આપણે સરખાવીએ તો આપણને મળશે -b બરાબર -3 માટે b બરાબર 3। તે જ રીતે a બરાબર 1। તો આ રીતે સહેલાઈથી આપણને a અને b ની કિંમત મળી ગઈ। હવે આપણે લઈએ બે શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા બરાબર, તો ગુણાકાર આપણને આપ્યો છે 2 તો આપણે લખી શકીશું આલ્ફા બીટા બરાબર 2। બે શૂન્યોના ગુણાકારનું સૂત્ર આપણને ખબર છે c છેદમાં a। અહીંયા a ની કિંમત 1 છે આપણને ખબર છે તો a ની જગ્યાએ આપણે 1 લખીશું તો આપણને શું મળશે, 1 ભાગાકારમાં છે 2 સાથે ગુણાશે તો c મળશે 2। તો આપણને ત્રણે ત્રણ કિંમતો મળી ગઈ, a બરાબર 1, b બરાબર 3 અને c બરાબર 2। આ કિંમતો આપણે બહુપદીમાં મૂકીએ એટલે કે આપણને મળશે p of x બરાબર, આપણી જે બહુપદી છે તે લખી લઈએ ax² plus bx plus c। તો અહીંયા આપણે a ની જગ્યાએ લખીશું 1 x² પ્લસ b ની જગ્યાએ લખીશું 3x પ્લસ c ની જગ્યાએ લખીશું 2। હવે આ બહુપદી આપણી માગેલ બહુપદી છે, જો એક સામાન્ય રીતે આપણે લખતા નથી તો આપણે આ રીતે પણ એને લખી શકીએ x² પ્લસ 3x વત્તા 2। તો આ આપણી માગેલ બહુપદી છે। હવે આપણે લઈએ સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 2, તે પણ આ જ પ્રકારનો છે। આખો 6 પ્રશ્નો છે। તેમાં નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો। એટલે જે પહેલો અંક છે 1/4 તે શૂન્યોનો સરવાળો આપણી પાસે છે અને -1 છે તે શૂન્યોનો ગુણાકાર। તો આનો આપણે ઉકેલ મેળવવા માટે સૌથી પહેલા તો આપણે લેવું પડશે કે ધારો કે p of x બરાબર ax² વત્તા bx વત્તા c ના બે શૂન્યો આલ્ફા અને બીટા છે। હવે આપણે આ બે શૂન્યોનો સરવાળો લઈએ આલ્ફા પ્લસ બીટા બરાબર, તો શૂન્યોનો સરવાળો આપણને આપ્યો છે 1/4। આપણને શૂન્યોના સરવાળાનું સૂત્ર પણ ખબર છે -b ના છેદમાં a। અંશને અંશ સાથે સરખાવીએ તો આપણને મળશે -b બરાબર 1 એટલે કે b બરાબર -1। છેદને છેદ સાથે સરખાવીએ તો આપણને મળશે a બરાબર 4। હવે લઈએ બે શૂન્યોનો ગુણાકાર, તો આલ્ફા બીટા બરાબર ગુણાકાર આપણને આપ્યો છે -1। શૂન્યોના ગુણાકારનું સૂત્ર છે આપણી પાસે c ના છેદમાં a, એટલે કે આપણને મળ્યું -1 બરાબર c ના છેદમાં a, પણ એની કિંમત તો આપણને ખબર છે, આપણે મેળવી છે a બરાબર 4। તે કિંમત આપણે એની જગ્યાએ લઈએ તો આપણને મળશે -1 બરાબર c ના છેદમાં 4। 4 ભાગાકારમાં છે -1 તરફ જશે તો ગુણાકારમાં જશે તો c ની કિંમત આપણને મળશે -4। તો આ રીતે આપણને a ની કિંમત મળી 4, b ની -1 અને c ની -4।
જે આપણે બહુપદીમાં મૂકી દઈએ એટલે કે પી ઓફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સીમાં આપણે એબીસીની કિંમત મૂકીએ તો એ 4 છે એટલે કે 4x વર્ગ, બી -1 છે એટલે -1x પ્લસ સી -4 છે તો આપણને મળશે 4x વર્ગ. સામાન્ય રીતે 1x એમ લખવાના બદલે આપણે માત્ર x લખીએ છીએ, તેનો અર્થ 1x જ થાય, અને વત્તા ઓછા ઓછા 4. તો આપણને મળ્યું 4x વર્ગ ઓછા x ઓછા 4, જે આપણી માગેલ બહુપદી છે. બીજો પ્રશ્ન છે વર્ગમૂળ 2 અને 1/3 એટલે કે શૂન્યોનો સરવાળો વર્ગમૂળ 2 છે અને ગુણાકાર 1/3. આપણે શરૂ કરીએ કે ધારો કે પી ઓફ એક્સ બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c, જે આપણું પ્રમાણિત સ્વરૂપ છે, ના શૂન્યો આલ્ફા અને બીટા છે. હવે બે શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા આપણને આપ્યું છે વર્ગમૂળમાં 2. આપણું સૂત્ર છે -b/a. તે જ રીતે બે શૂન્યોનો ગુણાકાર આપ્યો છે આલ્ફા બીટા બરાબર 1/3, અને ગુણાકાર માટેનું આપણું સૂત્ર છે c/a. તો હવે જરા ધ્યાનથી જુઓ, આ બંને આપણે સાથે એટલા માટે લીધા કે 1/3 એની કિંમત આપણને 3 મળી જશે. તો અહીંયા આપણે બે શૂન્યોના સરવાળામાં છેદમાં 1 મૂકવાની ભૂલ નહીં કરવાની, કારણ કે એની કિંમત ઓલરેડી આપેલી છે. તો આપણને મળશે, અંશની સરખામણી કરીએ તો c બરાબર 1 અને છેદની સરખામણી કરીએ તો a બરાબર 3. હવે જે આ એની કિંમત 3 છે તે આપણે અહીંયા મૂકીશું એટલે કે અહીંયા આપણને મળશે વર્ગમૂળ 2 બરાબર -b/3. અહીંયા આપણે કારણ લખી શકીએ કે કારણ કે a બરાબર 3 છે. 3 ભાગાકારમાં છે, ગુણાકારમાં જશે વર્ગમૂળ 2 તરફ, તો -b બરાબર 3 વર્ગમૂળમાં 2 આપણને મળશે. ઋણ નિશાની આ તરફ લઈએ તો આપણને મળશે b બરાબર -3 વર્ગમૂળમાં 2. તો અહીંયા આપણને a ની કિંમત મળી 3, b ની કિંમત મળી -3 વર્ગમૂળમાં 2 અને c ની કિંમત મળી 1. તો એ પરથી આપણને માગેલ બહુપદી p ઓફ x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c માં આ કિંમતો મૂકીએ તો આપણને મળશે એની જગ્યાએ 3 એટલે કે 3x વર્ગ, b ની જગ્યાએ -3 વર્ગમૂળમાં 2x અને c ની જગ્યાએ 1. આ આપણી માગેલ બહુપદી છે. ત્રીજામાં આપણી પાસે બે શૂન્યોનો સરવાળો છે 0 અને બે શૂન્યોનો ગુણાકાર છે વર્ગમૂળમાં 5. તો આ પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવીએ. ધારો કે p ઓફ x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. બે શૂન્યોનો આપણે સરવાળો લઈએ તો આપણને મળશે આલ્ફા પ્લસ બીટા બરાબર 0, અને બે શૂન્યોનો ગુણાકાર લઈએ તો આપણને મળશે આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગમૂળમાં 5. આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે -b/a, અને આલ્ફા બીટાનું આપણી પાસે સૂત્ર છે c/a. તો અહીંયા વર્ગમૂળ 5 છેદમાં આપણે 1 લખી શકીએ. તો આપણને મળશે c બરાબર વર્ગમૂળમાં 5 અને a બરાબર 1. એની કિંમત અહીંયા 1 મૂકીએ તો 0 તરફ જશે, તો 0 થઈ જશે, માટે -b બરાબર 0, -b 0 માટે b બરાબર પણ 0. તો આ રીતે આપણને 3 કિંમતો મળી, a ની કિંમત 1, b ની કિંમત 0 અને c ની કિંમત વર્ગમૂળમાં 5. તો આ પરથી આપણે મેળવી શકીએ p ઓફ x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c. આમાં આપણે કિંમત મૂકીએ, a ની જગ્યાએ 1x વર્ગ, b ની કિંમત છે 0x અને c ની કિંમત છે વર્ગમૂળમાં 5.
એટલે કે એક x વર્ગને આપણે x વર્ગ લખી શકીશું. 0 સાથે x ગુણાઈ જશે એટલે 0 થઈ જશે. તો x વર્ગ વત્તા વર્ગમૂળમાં 5 આપણી માગેલ બહુપદી છે. પ્રશ્ન 4 માં આપણને આપ્યો છે સરવાળો 1 અને ગુણાકાર પણ 1. તો આપણે લઈએ ધારો કે p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો આપણને સરવાળો પણ 1 આપ્યો છે એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર 1 અને ગુણાકાર પણ 1 આપ્યો છે એટલે આલ્ફા બીટા બરાબર 1. હવે સરવાળા માટેનું સૂત્ર છે આપણી પાસે માઇનસ b ના છેદમાં a અને ગુણાકાર માટેનું સૂત્ર છે c ના છેદમાં a. તો અહીંયા બંને સંખ્યાઓના છેદમાં કોઈ સંખ્યા નથી એટલે આપણે કોઈ પણ એકમાં છેદમાં 1 લખી શકીએ. તો અંશને અંશ સાથે સરખાવતા આપણને મળશે માઇનસ b બરાબર 1 માટે b બરાબર માઇનસ 1 અને a બરાબર પણ 1. આમાં a ની કિંમત 1 મૂકીએ તો c ની કિંમત પણ આપણને મળશે 1. તો આ રીતે આપણને a ની કિંમત 1, b ની કિંમત માઇનસ 1 અને c ની કિંમત 1 મળશે. તો તે પરથી આપણે જે બહુપદી દ્વિઘાત બહુપદી જોઈએ છે ax² + bx + c તેમાં આપણે a ની કિંમત મૂકીશું 1, b ની કિંમત મૂકીશું -1 અને c ની કિંમત પણ 1 એટલે બહુપદી મળશે x² - x + 1. પાંચમા પ્રશ્નમાં બે શૂન્યોનો સરવાળો આપ્યો છે -1/4 અને ગુણાકાર આપ્યો છે 1/4. તો આપણે લઈએ ધારો કે p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો સરવાળો આપણને મળશે આલ્ફા પ્લસ બીટા બરાબર -1/4 અને ગુણાકાર આપણને મળશે આલ્ફા બીટા બરાબર 1/4. આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે -b/a અને ગુણાકાર માટેનું સૂત્ર છે c/a. તો અહીંયા અંશને અંશ સાથે સરખાવીએ તો -b બરાબર -1 એટલે કે b બરાબર 1 અને a બરાબર 4. અહીંયા આપણે a બરાબર 4 છેદમાં છે જ c ને અંશ સાથે સરખાવીએ એટલે c બરાબર પણ આપણને મળશે 1. તો આ રીતે આપણને a ની કિંમત મળી 4, b ની કિંમત મળી 1 અને c ની કિંમત પણ મળી 1. તો તે પરથી આપણને મળશે p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c. તેમાં આપણે કિંમત મૂકી દઈએ તો આપણને મળશે 4x² વત્તા 1x વત્તા 1. abc ની કિંમત મૂકતા આપણને બહુપદી મળશે 4x² વત્તા x વત્તા 1. આપણો છેલ્લો પ્રશ્ન છે છઠ્ઠો. બે શૂન્યોનો સરવાળો 4 અને ગુણાકાર 1 આપ્યો છે. તો આપણે સહેલાઈથી લખી શકીશું કે ધારો કે p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. તમે પણ હવે મારી સાથે બહુ સહેલાઈથી ગણી શકશો. બે શૂન્યોનો સરવાળો આપણી પાસે છે આલ્ફા પ્લસ બીટા બરાબર 4. ગુણાકાર છે આલ્ફા બીટા બરાબર 1. સરવાળાનું સૂત્ર છે આપણી પાસે -b/a અને ગુણાકારનું સૂત્ર છે c/a. અહીંયા છેદમાં બંનેમાં કંઈ જ નથી માટે આપણે 1 લખી શકીએ. તો આપણને મળશે -b બરાબર 4 એટલે કે b બરાબર -4 અને a બરાબર 1. તે જ રીતે અહીંયા મળશે c બરાબર પણ 1. a ની કિંમત 1 છે 1 ગુણ્યા 1 1 મળશે. તો આ રીતે આપણને a 1 મળ્યો, b -4 મળ્યા અને c 1 મળ્યો. તો તે પરથી આપણે કિંમતો મૂકીએ. આપણી જે ધારેલ બહુપદી છે જે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે તેમાં abc ની કિંમતો મૂકીએ તો a ની જગ્યાએ 1 મૂકીશું,
બીની જગ્યાએ -4 અને સીની જગ્યાએ 1, તો આપણને મળશે x² -4x + 1 આપણી માગેલ બહુપદી છે.